વારાહી પોલીસની કાર્યપદ્ધતિ સામે ગામ લોકોની નારાજગી। ચોરીની ફરિયાદ નોંધાવતા મંદિર ટ્રસ્ટી સાથે અયોગ્ય વર્તનના આક્ષેપ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં આવેલ ઐતિહાસિક તથા પુરાણિક ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે લગભગ 1 મહિના પહેલા ચોરીની ઘટના બની હતી। આ ઘટનાને લઈ મંદિરના ટ્રસ્ટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ ફરિયાદ નોંધવાની જગ્યાએ વારાહી પોલીસ દ્વારા ટ્રસ્ટી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે। પોલીસની આ હરકતથી ટ્રસ્ટીનું અપમાન થયું હોવાની લાગણી ગામ લોકોમાં ફેલાઈ છે। સ્થાનિકોએ જણાવ્યું કે ચોરી જેવી ગંભીર ઘટના સામે પોલીસ દ્વારા તરત પગલાં લેવાની જરૂર હતી, પરંતુ ફરિયાદ સ્વીકારવામાં જ ટાળટૂક કરાતા ન્યાયથી વંચિત રહેવું પડી રહ્યું છે। ગામ લોકોનો સવાલ છે કે જો પોલીસ જ કાયદેસરની ફરિયાદો સ્વીકારવામાં અસમર્થતા બતાવે અને પીડિતો સાથે અયોગ્ય વર્તન કરે તો સામાન્ય નાગરિકો ન્યાય માટે કોના દરવાજે ટકોર કરશે। આ સમગ્ર બનાવને લઈ ગામમાં ભારે અસંતોષ ફેલાયો છે અને વારાહી પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે આ ચોરીની ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને પોલીસની ભૂમિકા અંગે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દખલ કરે।